This lecture is for BSc IT semester 3 students. Course is FC302. Subject English. Unit 4 Expand the Idea by Subject Faculty Kevin Parekh. Expand the Idea માં આપણે ઘણા બધા આઈડિયાઝનું એક્સપાન્શન જોયું. For example, a friend in need is a friend indeed. Practice makes a man perfect. Rome was not built in a day. God helps those who helps themselves. આજે નેક્સ્ટ ઉપર આપણે શિફ્ટ કરીએ છીએ. All that glitters is not gold thing. This is a proverb. એક્ઝામની અંદર તમને પૂછવામાં આવશે પ્રોવર્બ અને પ્રોવર્બને તમારે એક્સપ્લેન ડિસ્ક્રાઇબ કરવાનો છે. પહેલાં તો વિચારો, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. આ પ્રોવર્બનો અર્થ શું થઈ શકે? દરેક જે ચમકતી વસ્તુ હોય એ ગોલ્ડ નથી હોતી. આનો સાદો અર્થ થાય, આપણે જોતા જઈએ, રિવાઇઝ કરતા જઈએ, રિકેપ કરતા જઈએ. એપિયરન્સીસ આર ઓફન ડિસેપ્ટિવ. દેખાવ હંમેશા ડિસેપ્ટિવ, ભૂલ કરાવે એવો હોય છે. મેની થિંગ્સ મે સુપરફિશિયલી અપિયર વેરી એટ્રેક્ટિવ. ઘણી એવી વસ્તુ હોય છે જે સુપરફિશિયલી એટ્રેક્ટિવ દેખાય, બહારથી એટ્રેક્ટિવ દેખાય. સુપરફિશિયલી એટલે ઉપલકી એટ્રેક્ટિવ દેખાતી હોય. વેન દે આર એક્ઝામિન્ડ ફ્રોમ ક્લોઝ ક્વાર્ટર્સ they prove to be disappointing. જ્યારે એને નજીકથી જોવામાં આવે એ ડિસઅપોઇન્ટિંગ સાબિત થાય. One cannot judge the quality of a thing by seeing its exterior portion only. કોઈ એક વ્યક્તિ એ વસ્તુની ક્વોલિટીને બાહ્ય ભાગ જોઈને તે ખાલી એની ક્વોલિટીને જજ ન કરી શકે. Thus it is rightly said, all that glitters is not gold. Next point, physical appearances has always been of great importance for human beings. દરેક મનુષ્ય માટે, દરેક વ્યક્તિ માટે ફિઝિકલ ઇમ્પોર્ટન્સની ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે. ફિઝિકલ અપિયરન્સનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે કે ધ ક્લોથ્સ, ધ આઉટરવેર. ફોર સેન્ચુરીઝ poets have written about beauty. Musicians have sung song about it, and painters have portrayed beautiful features on canvas. એટલે આ બાહ્ય દેખાવને રજૂ કરવા માટે સદીઓથી, વર્ષોથી પોએટ્સે, કવિઓએ કવિતા લખેલી છે બ્યુટી પર. મ્યુઝિશિયન્સ હેવ સંગ સોંગ, બ્યુટી ઉપર, બાહ્ય સુંદરતા ઉપર ગીતો ગવાયેલા છે. પેઇન્ટર્સ હેવ પોર્ટ્રેટ ધ પિક્ચર્સ, એની ઉપર પિક્ચર્સ પોર્ટ્રેટ થયેલા છે. A beautiful packaged product launched in the market after massive advertising campaign may attract the customer. દરેક એવી વસ્તુ જે બહારથી અટ્રેક્ટિવ લાગતી હોય અને એનું એડવર્ટાઇઝમેન્ટ વધારે થયેલું હોય એ હંમેશા કસ્ટમરને અટ્રેક્ટ કરતું હોય. આ માર્કેટિંગ લેંગ્વેજમાં છે. અને બિઝનેસ પાર્ટ, he may buy that product once. એટલે એ વ્યક્તિ પહેલી વાર એ પ્રોડક્ટને ખરીદશે જેનું એડવર્ટાઇઝિંગ ખૂબ થયેલું છે, બહારથી સુંદર સરસ દેખાય છે, એનું પેકેજિંગ સરસ છે. બટ ઇફ ધ પ્રોડક્ટ ઇઝ ઓફ પુઅર ક્વોલિટી હી વુડ નોટ બાય ઇટ અગેન. પણ જો પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ છે તો એ ફરીવાર ખરીદશે નહીં. ત્યાં આપણો પ્રોવર્બ આવે કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. આનું એક્ઝામ્પલમાં લઈ શકાય કે એક બહુ સારી એવી પોપ્યુલર કંપની છે. એ પોપ્યુલર કંપની પિઝાસ વેચે છે, પિઝા સેલ કરે છે. એનું આઉટર પેકેજિંગ બહુ સરસ છે, એનું માર્કેટિંગ ખૂબ સરસ છે, બ્રાન્ડિંગ ખૂબ સરસ છે. પણ જો એની અંદરનો પિઝા જ સારો નહીં હોય, એનો ટેસ્ટ જ સારો નહીં હોય તો કોઈ વ્યક્તિ ફરીવાર એને ઓર્ડર નહીં કરે. અ વાઇઝ ડિસર્નિંગ પર્સન ડઝ નોટ એક્સેપ્ટ થિંગ એટ ફેસ વેલ્યુ. બાહ્ય વસ્તુ ઉપર કોઈ વાઇઝ સમજણવાળી વ્યક્તિ એ ફરીવાર વિશ્વાસ ન કરે, એ ન લે. He gets suspicious of a person or thing which appears too good to be true. એવું કહે છે કે વાઇઝ સમજણવાળી વ્યક્તિ હોય સસ્પિશિયસ થઈ જાય, એટલે એને કન્ફ્યુઝ થઈ જાય અંદરથી, કે શંકા પડે એ વસ્તુ ઉપર કે બહારથી આટલી સુંદર સરસ વસ્તુ દેખાય છે, માર્કેટિંગ પ્રમોશન એટલું થયેલું છે, તો આ ખરેખર સારું હશે કે ખાલી એનું પ્રમોશન સારું છે. His trained eyes,
એ વ્યક્તિની ટ્રેન્ડ આઈસ કેન સી બિયોન્ડ ધ સુપરફિશિયલ અપિયરન્સ ઓફ એન ઓબ્જેક્ટ. Thus, this proverb actually is a warning to enable us to see the real picture and not to be deceived by the exterior. એટલે આ પ્રોવર્બ ખરેખર આપણને એક વોર્નિંગ આપે છે ટુ enable us to see the real picture and not to be deceived by the exterior. ઘણીવાર એવું થાય કે વાસ્તવિક રીતે આપણને એ પ્રોડક્ટનો ખ્યાલ નથી હોતો, પણ બાહ્ય રીતે આપણે એ પ્રોડક્ટને જોઈને ડિસીવ એટલે કે ભૂલ ખાઈ જઈએ, થાપ ખાઈ જઈએ. That is called to be deceived by the exterior or the outer portion. Next proverb, most important proverb, is pollution, the ban of machine age. Pollution ક્યારથી આવ્યું? With the start of machine age. Today's world cannot be imagined without machines. It is not just comfort for all of us, but also our basic necessity. Cell phones, car, refrigerator, air condition, and so on. At every step, we are dependent on machine. આજની લાઈફની અંદર આપણે દરેક વ્યક્તિ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન મશીન્સ. એના એક્ઝામ્પલ્સ આપેલા છે કે દરેક જગ્યાએ, દરેક ઓન each and every, at home or at workplace or at any entertainment place, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, there is a use of a machine. Instruments are used everywhere, which as a byproduct create pollution, as a result create pollution, like cell phones, cars, refrigerator, air condition, and so on. And we are heavily dependent on machine. આપણે કોઈ પણ કામ કરવા માટે આપણે બોલવામાં એવું કહીએ છીએ કે આપણે એ કામ કરીએ, પણ ખરેખર એ મશીન કામ કરતું હોય અને આપણે મશીનને ઓપરેટ કરતા હોઈએ. Life was never so simple. Just a click and you are connected to the whole world. એક સરસ મજાનું એક્ઝામ્પલ છે કે લાઈફ સરળ થઈ ગઈ છે. કોઈ પણ પ્રશ્ન હોય, આપણને મૂંઝવતો હોય, તો આપણા હાથમાં 2 બટન દબાવીએ, ઇન્ટરનેટ ઉપર એ પ્રશ્ન મૂકીએ અને આપણને તરત જ એનું સોલ્યુશન, એનો આન્સર મળી જતો હોય. આવું પહેલાં ક્યારેય એટલું ઇઝી નહોતું કે કોઈ પણ પ્રશ્નનો જવાબ જે આપણને મૂંઝવતો હોય, એનું સોલ્યુશન, એનો આન્સર આપણને તરત મળી જાય. જસ્ટ અ ક્લિક હવે. તો આ મશીનનો એટલો બધો ઉપયોગ આજે આપણે કરીએ છીએ. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મશીનના ફોર્મમાં આજે અવેલેબલ છે. બટ એવરીથિંગ કમ્સ વિથ અ પ્રાઇસ ટેગ. દરેક વસ્તુની એક કિંમત હોય. વોટ પ્રાઇસ આર વી પેઇંગ ફોર ઓલ ધ કમ્ફર્ટ વી આર એન્જોયિંગ અવર એન્વાયરમેન્ટ, એન્ડ ઇટ ઇઝ અ બિગ પ્રાઇસ. મશીનથી આપણને ઘણા બધા ફાયદા થયા છે. આપણે બધી જ મુશ્કેલીનું સમાધાન આપણને લેટેસ્ટ ટેકનોલોજીને મશીન્સે આપી દીધું છે. જે કામ આપણે મેન્યુઅલી ન કરવું પડે એ બધું જ આજે મશીન કરે છે. આપણી લાઈફને ઘણી બધી લક્ઝુરિયસ અને ઇઝી બનાવી દીધી છે મશીન્સે. પણ દરેક વસ્તુની એક કિંમત હોય. તો મશીન યુઝ કરવાની, ઓપરેટ કરવાની કિંમત છે પર્યાવરણ, એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ ઇઝ ઓલવેઝ ગેટિંગ ડિસ્ટર્બ્ડ. એ આપણને ખ્યાલ છે કે બાય ધ યુઝ ઓફ ધ મશીન how environment is chemically getting completely disturbed, how the pure air is getting into an impure air, how the season cycles are changing, how the temperature is getting higher and higher. તડકો, તાપમાન વધવું, અસામાન્ય રીતે ઘણી બધી મુશ્કેલીઓ આવી વાતાવરણને કારણે. આ બધું ડિસ્ટર્બન્સ જે ક્રિએટ કર્યું છે, જે થઈ ગયું છે, એ મશીન્સના લીધે છે. સો ઇટ ઇઝ ધ ઇફેક્ટ. વી હેવ ક્રિએટેડ અ કોઝ એન્ડ નાવ ધ ઇફેક્ટ ઇઝ કમિંગ થ્રુ એન્વાયરમેન્ટ. બટ પોઝિટિવ પાર્ટ ઓફ ધ કોરોના ઇઝ દેટ એન્વાયરમેન્ટ ઇઝ રીબેલેન્સિંગ ઇટસેલ્ફ. ધ અર્થ ઇઝ રીબેલેન્સિંગ. ફરીવાર પાછું પર્યાવરણનું જે એની એવરેજ હોવી જોઈએ,
જે એન્વાયરમેન્ટ નોર્મલી નેચરલી હોવું જોઈએ, ફ્રેશ પ્યોર એર, ફ્રેશ પ્યોર વોટર, ફ્રેશ ફોર ફૂડ ટુ ઈટ, જેમાં પ્યોરિટી હોવી જોઈએ, જેમાં ક્લીનલીનેસ, ક્લેરિટી હોવી જોઈએ. ડ્યુ ટુ ધીસ ઓલ ઇઝ getting regained. Every coin has two sides. Machine have reduced work but also put us in a great peril. દરેક સિક્કાની બે બાજુ હોય, એક બાજુ પ્લસ, બીજી બાજુ માઇનસ. પ્લસ એ છે મશીન હેવ રિડ્યુસ વર્ક બટ ઓલ્સો પુટ અસ ઇન ગ્રેટ પેરલ, પણ એક અસમંજસવાળી સ્થિતિમાં પણ આપણને રાખ્યા છે. The only habitat that shelters all the creatures, that is our planet Earth. એક જ એવી જગ્યા છે જે દરેક માણસને, દરેક ક્રીચરને, દરેક લિવિંગ ક્રીચરને જગ્યા મળે છે રહેવાની, that is Earth, is immensely harmed. Pollution is slowly degrading our environment every minute. ક્ષણે મિનિટે, સેકન્ડે pollution, due to pollution the environment is getting degraded, the quality is getting degraded. There are many reasons like cutting of the trees for wood and paper. Environmental pollution is one of the biggest problems the world faces today. વર્લ્ડની અંદર બે બાજુ છે, લાઈક અ સીસો. જેટલું ડેવલપમેન્ટ ટેકનોલોજીનું, મશીન્સનું, ઇન્સ્ટ્રુમેન્ટનું, ઇન્ડસ્ટ્રીઝનું વધતું જાય, એક બાજુ ડેવલપમેન્ટ જોતા હોઈએ છીએ કે એ વધતું જાય, તો સીસાનો બીજો ભાગ એટલો નીચો થતો થાય, એન્વાયરમેન્ટ એટલું ડિગ્રેડ થતું જાય. તો એનું બેલેન્સ જળવાવું જરૂરી છે. ધ ગ્રોથ ઓફ ધ ટેકનોલોજી એડવાન્સમેન્ટ ઇઝ ઓલ્સો નેસેસરી એટ ધ સેમ ટાઈમ. ધ બેલેન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો નેસેસરી. બેમાંથી એક પણ વસ્તુ જો લાઈક અ સીસો વધી જાય કે ઘટી જાય તો ધ બેલેન્સ ઇઝ ડિસ્ટર્બ્ડ એન્ડ ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ કમિંગ. It is an issue that troubles us economically, physically, and every day of our lives. The containment of the environment is also being linked to some of the diseases that are around currently. અત્યારે જે મહામારી છે, that is also connected to environment. Due to over traveling, કેમ કે આખી દુનિયા કનેક્ટેડ છે, તો આ કન્ટામિનેશન જે છે બીમારીનું, કોરોના વાયરસનું, એ રોકી ન શકાણું. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ થોડાક જ સમયમાં દુનિયાનો એક ખૂણો બાકી નથી રહ્યો જ્યાં વાયરસ ફેલાણો ન હોય. ફેલાય કઈ રીતે? થ્રુ હ્યુમન બીન્સ. તો હ્યુમન બીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલું બધું ટ્રાવેલિંગ છે કે એના કારણે જે કન્ટ્રીઝ વિચ આર ઓનલી ટુરિસ્ટ કન્ટ્રીઝ, તો ત્યાં પણ આ એક્સ્ટ્રીમ લેવલ ફેલાઈ ગયેલો છે. ડ્યુ ટુ ટ્રાવેલિંગ એવરીવેર, because the humans have traveled everywhere to each and every part of the world. If it would be only to the China, then we would understand. But slowly, in a short period of time, in 1 or 2 months, it has traveled through the whole world. But like every coin has two sides. આનો એક નેગેટિવ પાર્ટ પણ છે. અત્યારે જે મહામારી છે એનો દેખાય તો પોઝિટિવ પાર્ટ જ છે. પોઝિટિવ પાર્ટ પણ છે કે કુદરત, નેચર ઇઝ રિસાયકલિંગ ઇટ સેલ્ફ. એવરીથિંગ ઇઝ ગેટિંગ રિસાયકલ્ડ, ઇઝ ગેટિંગ બેલેન્સ. ધો ધ કોસ્ટ અત્યારે જે આપણે કિંમત આપીએ એ મોટી લાગે, પણ ઓન અ લોંગ વિઝન એવરીથિંગ ઇઝ ગેટિંગ બેલેન્સ. Yet most people pretend that there is no problem because they are dependent and sometimes addicted to machines. આપણે બધા મશીન્સથી, સેલફોન્સથી એડિક્ટેડ છીએ. અત્યારે કોઈ પણ એવી વ્યક્તિ ન હોય કે જેને ફોન વગર ન ચાલે. ઇવન યોર સ્ટડીઝ આર કનેક્ટેડ ટુ ધ ફોન. Everything is connected to the internet. So we are very heavily dependent on machines. We must do something as soon as possible to curb this problem. આપણે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કંઈક કરવું જોઈએ. Which problem? The environmental problem, which is getting, why it is getting disturbed? Due to use of machines. Not only for the good of environment, but also for the people that live in it. Every person that is living it
એની એક બેઝિક રિક્વાયરમેન્ટ હોય કે પ્યોર એર મળે એને, વિચ ઇઝ વેરી નેસેસરી ફોર લાઈફ. ફ્રેશ પ્યોર એર, ફ્રેશ પ્યોર વોટર મળે, વિચ ઇઝ વેરી નેસેસરી ફોર ધ સસ્ટેનન્સ ઓફ ધ લાઈફ. We always want pure fresh water to drink, pure fresh food મળે. This is the primary requirement of the life. તો આ બધી વસ્તુમાં પ્યોરિટી ઇઝ એટ ઇઝ ઇમ્પોર્ટન્સ, એના વગર ન ચાલી શકે. એટલે ડ્યુ ટુ ધ કન્ટામિનેશન ઓફ ધ એન્વાયરમેન્ટ આ બધી જ વસ્તુ અત્યારે આપણને અવેલેબલ નથી. વી નો that how the food is getting disturbed. We are not having a pure or fresh food or water or air. Anything fresh is not available, which is very basic primary requirement of life. That can be referred as pollution, the ban of machine age. Many factors are present for why environmental pollution has become such a large issue in the world. However, if the people of the world were to address the issue, it would definitely help both the environment and its people. Many factors, એટલે એન્વાયરમેન્ટલ પોલ્યુશન માટે ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે, વિચ ઇઝ ધ લાર્જ ઇશ્યુ ઇન ધ વર્લ્ડ. પછી એનું સોલ્યુશન આપે છે કે જો લોકો એના સોલ્યુશનમાં પડી જાય, જેમ કે દરેક યુનિવર્સિટી અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા એન્ડ ઓલ ઓવર વર્લ્ડ હેઝ ડિસાઇડેડ ટુ પુટ એન્વાયરમેન્ટ ઇન ધેર સબ્જેક્ટ. આપણે ફર્સ્ટ સેમિસ્ટર સેકન્ડ સેમિસ્ટરમાં પણ એ સબ્જેક્ટ હોય છે ઈસી તરીકે, અત્યારે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે એ સબ્જેક્ટ હોય છે, જેનાથી આપણને એન્વાયરમેન્ટ વિશે વધારે ખ્યાલ આવે, એની વધારે અવેરનેસ આવે. સ્કૂલમાં પણ આ સબ્જેક્ટ હોય છે, કમ્પલસરી યુનિવર્સિટી અને બોર્ડે આ સબ્જેક્ટ મૂકેલો છે ફોર ધ મોર અવેરનેસ. એન્વાયરમેન્ટ ડે પણ ઉજવવામાં આવે છે, વધારે ને વધારે અવેરનેસ ક્રિએટ કરવાનો પણ પ્રયત્ન થાય છે. તો દરેક વ્યક્તિ જેટલી વધારે ગંભીરતાથી આ વસ્તુને લેશે એટલું જ વધારે એન્વાયરમેન્ટ માટે સારું છે. દેટ ઇઝ અ ગ્લોબલ પર્સપેક્ટિવ. એટલે સ્કૂલની અંદર ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ્સ હોય છે કે એટ ધ એનીવેર અરાઉન્ડ ઇન અ યર, એક વર્ષમાં એકવાર તો ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હોય છે. અને બીજી ઘણી બધી એવી સંસ્થા હોય છે વિચ કેર્સ ફોર ધ નેચર. એટલે આનું સસ્ટેનન્સ હોય છે ટ્રી પ્લાન્ટેશનથી લઈને જે ઓક્સિજન લેવલ્સ હોય છે અને એ બધું મેન્ટેન થતું હોય છે. સો these are the things. There are many activities that can be done by both the common people and government of the world which could improve the environmental problem. હજી સમય જતાં આનો ઇમ્પોર્ટન્સ વધશે. ગવર્મેન્ટ અને સ્કૂલ્સ અને કોમન પીપલ આ બધાએ ભેગા થઈને આના સોલ્યુશન માટે આવશે. જ્યારે પરિસ્થિતિ વધારે ગંભીર થશે ત્યારે આની ઉપર વેઇટેજ વધારે આવશે, ત્યારે ગવર્મેન્ટ વધારે ઇન્વોલ્વ થશે, કોમન પીપલ વધારે ઇન્વોલ્વ થશે આના સોલ્યુશન માટે. ત્યારે બધા જે અત્યારે પ્રોગ્રામ્સ યુઝ કરે છે, that is the digital method instead of the paper pen work is used. So the less the paper pen work is used, the more environment is a balance, because the trees are cut that much less. બીજી બધી ઘણી બધી મેથડ્સ હોય છે એવા પ્રોડક્ટ્સના યુઝ કરવા કે વિચ જે એન્વાયરમેન્ટ ઉપર ઓછી અસર પાડે. ઘણા બધા એવા કોસ્મેટિક પ્રોડક્ટ્સ, પરફ્યુમ્સ હોય છે જેના કેમિકલ કમ્પોઝિશન્સ એવા હોય છે કે જે ઓઝોન લેયરથી લઈને એન્વાયરમેન્ટની અંદર ડિસ્ટર્બન્સ વધારે ક્રિએટ કરતા હોય છે, જે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધારી દેતા હોય છે. સિમિલરલી ઇન ધ વેહિકલ સેક્ટર, વેહિકલ્સની અંદર પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ ને ડેવલપમેન્ટ થતું હોય ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ ધીસ ડેઝ. ઘણી બધી સિસ્ટમ્સ, ઘણી બધી મેથડ્સ ગવર્મેન્ટ લાવતા હોય છે જેના કારણે વધારે એન્વાયરમેન્ટ ઉપર અસર ન રહે. On the other hand, if the current way the world environment problem is being handled continues, catastrophic consequences can follow for the future populations. બીજું એવું કહે છે, બીજો નેગેટિવ પાર્ટ દેખાડે છે કે અત્યારે જે રીતે આપણે પર્યાવરણ સાથે ડીલ કરીએ છીએ, જો વિચાર્યા વગર એ જ રીતે આગળની જનરેશન પણ એની જ સાથે ડીલ કરશે તો ભવિષ્યના જે કોન્સિક્વન્સીસ એટલે સંજોગો, એના રિઝલ્ટ, જે એની ઇફેક્ટ આવશે એ કેટાસ્ટ્રોફિક આવશે. એટલે કે ભયંકર મહામારી, ભયંકર રીતે ઘણા બધા પર્યાવરણના કુદરતી આફતો
આવનારો તો આ બધા પ્રશ્નો અત્યારે આવવાના છે. કેન ફોલો ફોર ફ્યુચર પોપ્યુલેશન, ભવિષ્યની પેઢીની અંદર એન્વાયરમેન્ટની અંદર ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે. જો અત્યારે જે રીતે એન્વાયરમેન્ટ સાથે ડીલ કરવામાં આવે છે એ જ રીતે ડીલ કરવામાં આવે તો આવનારા વર્ષોમાં એન્વાયરમેન્ટલ સિચ્યુએશન્સ વધારે ખરાબ થાય. વધારે પડતા ટેમ્પરેચર રાઇઝના કારણે ગરમી ખૂબ વધી જાય, તાપમાન અર્થનું ખૂબ વધી જાય. એઝ કાર્બન ડાયોક્સાઇડ ગેસનો જેમ રિલીઝ વધારે થાય અને અર્થ ઉપર વધારે રહે તો એ જલ્દી આપણી અર્થની લેયરમાંથી બહાર જઈ શકતું નથી. તો એના કારણે તાપમાન વધી જાય, ગરમી બફારો વધી જાય અને ડ્યુ ટુ વેધર મેની પ્રોબ્લેમ્સ અકર. આવું જ અલગ અલગ લેવલ ઉપર ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. Thus, machine age brought solution to many problems, but also done harm to our environment in the form of pollution, thus putting a question mark on the very existence of human being. જે પ્રાથમિક જરૂરિયાત છે જીવન માટેની, એનું ઇમ્પોર્ટન્સ, એનું વેઇટેજ પહેલાં હોય. ફ્રેશ એર, પ્યોર વોટર, ફ્રેશ એન્ડ હેલ્ધી ફૂડ ઇઝ બેઝિક ફોર લિવિંગ. તો એનું ઇમ્પોર્ટન્સ વધારે હોય. તો લિવિંગ માટે જે વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે આપ્યો છે આપણું ડેવલપમેન્ટ. તો ડેવલપમેન્ટ જ અત્યારે કારણ બન્યું છે કે આપણને જે બેઝિક વસ્તુ છે એને એ ડિસ્ટર્બ કરે છે. તો આ એક ક્વેશ્ચન માર્ક છે કે વોટ શુડ વી ડુ સો દેટ ફ્યુચર જનરેશન ડઝ નોટ ફેસ ધ સેમ પ્રોબ્લેમ્સ. આપણે આની સાથે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ.